તો હેલો ગાઈસ, બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આપણે બ્લોગની શરૂઆત છે બપોર પછીની, અને સવારમાં તો ગાઈસ આપણે ઉઠાણું નહીં, એટલે આપણે કેવી રીતના તો ખબર ગાઈસ તમને હું કહું. તો પહેલાં તો ગાઈસ આપણે રવિવારના દિવસે સાંજે એટલે માંડવો હતો, અને બીજો દી આપણે સોમવાર થાય એટલે સવારમાં. તો આપણે સવારમાં આપણે સોમવાર થાય, અને રાતે આપણે રવિવાર હતો બરાબર. અને રવિવારના દિવસે થોડુંક કેવરાવે ગાઈસ આપણે. રવિવારના દિવસે સાંજના ટાઈમે જમવા દાદાનો માંડવો હતો. તો કામેથી આવીને સીધા આપણે પ્રસાદી કરવા વહી ગયા. પ્રસાદી કરી લીધી ને પછી આ માડવરા રખડવા ગયા. પછી આપણે બધા માણસ પ્રસાદી કરી લીધી. પછી બધું પૂરું થઈ ગયું કામ. પછી સાઉન્ડ ને બધું ગોઠવી નાખ્યું. એ તો સાઉન્ડ ગોઠવવાવાળા હતા, અમે તો ના ગોઠવું, પણ બીજા હતા તો એમને સાઉન્ડ ને બધું ગોઠવી નાખ્યું. પછી આપણે ચરમરિયા દાદાના પછી માંડવો કેવું ચાલુ, એટલે ડાકલાને એવું બધું વગાડતા હતા. અને આપણે નહીં હોય ને તો રાતના 5 વાગ્યાથી જાગતા હતા. પછી આપણે વહી ગયા હતા ઘરે હુવા. પછી સવારે ઉઠાણું નહીં, તો નરેશભાઈને કહી દીધું. મેં કીધું નરેશભાઈ ઉઠાણું નહીં અને હું નથી આવતો. નરેશભાઈ કે કાંઈ વાંધો નહીં. તો આપણે આજે રજા રાખી દીધી હતી, કારણ કે આપણે કામે જવાનું જ હતું, પણ આજે આપણે રજા રાખેલી. અત્યારે ગાઈસ જો આપણે ટીવીએસ બાઇક લઈને રાઈડર રહ્યું ને, અહીંયા આપણે આવ્યા મસ્ત મજાનો ઠંડો પવન આવે. કેવો મસ્ત સાંય ખબર, કેવો મસ્ત મજાનો સાંયો હોય. તો અહીંયા બેઠા ગામમાં થોડીક ઘરે લાયક ગરમી થતી હતી ને, એટલે આપણે મસ્ત મજાના ઠંડા વાતાવરણમાં આવી ગયા. તો કંઈક આવી રીતના આપણે હતું. ને કે તો આપણે કામે જવાનું હતું, પણ સવારમાં ઉઠાણું જ નહીં. વહેલા 5 વાગ્યા સુધી જાગતો હતો. સવારમાં ઊંઘ જ ન ઉડી, ગમે એમ જગાડે ને ગમે એમ પછી ઊંઘ જ ન ઉડી. પછી નરેશભાઈ ફોન આવ્યા હતા, પણ ઉપાડ્યા જ નહીં. મોબાઈલે સાયલેન્ટ હતો, એ ખબર જ ના રહી. પછી નરેશભાઈને મેં બપોર ફોન કર્યો. મેં નરેશભાઈ હું ના આવતો, ઉઠાણું નહીં, કે કાંઈ વાંધો નહીં હાલ. તો કે ફોન તો સાંજે કરે ને, પણ મેં કીધું હું એટલું ખબર નથી કે હું એટલા વાગ્યા હું જાગીશ. પણ તોય કે તાર કહેવાય તો ખરું જ ને. અને ખબર વગર આપણે કેવી રીતના કહેવું. એટલે આમ ખબર હતી કે ચરમરી દાદાનો માંડવો હે, પણ આપણે એવું નક્કી નહોતું કે આપણે આટલા વાગ્યા સુધી જાગશું. આ તો પછી જોતા હતા એમને એમ એટલા વાગી ગયા. અને અત્યારે તો ગાઈસ આપણે મસ્ત મજાનો જો ઠંડો પવન આવે છે. આપણે શાંતિથી બેઠા ગામમાં આગા. તો ચરમરી ગાઈસ આપણે મસ્ત મજાનો માંડવો હતો, મજા આવી ગઈ. આપણે વિડીયો નહોતો ઉતાર્યો, આ મોબાઈલમાં ચાર્જિંગ જ ન હોતું. શું ગાઈસ આપણે બ્લોગ બનાવવાનું થાય ને તો ચાર્જિંગ ન હોય તો શું કરું. આમ ચાર્જિંગ રાતે ચાર્જિંગ મેં મેક્યું જ મોબાઈલ, હવા જોઈને તો પીને જ ખોલી પડેલી, ચાર્જિંગ જ નહોતી. એવી રીતના હતું હાલે. તો આપણે તો હજી ઘડીક બેસ્યું, પછી આપણે ટીવીએસ બાઇક લઈને આપણે હાલે જઈશું. હજી તો દઈશું આમ તો અહીં કોઈ હતું હતી અમુક અમને નદી છે. આનાથી જો આ નદી દેખાડવામાં આમ જો કાંટો લાગી ગયો. તો જો ગાઈસ આમ બેઠા બેઠા દેખાડો, આ મંદિર ને અમારા ગામની નદી છે. અને આ મસ્ત મજાનું જો કેવું બે એવું છે ને, ઠંડુ ઠંડુ વાતાવરણ, મસ્ત મજાનો પવન આવે. ગામમાં તો આપણે જો ગરમી થાય એટલે આપણે ઠંડા પવનમાં આવતા રહ્યા. કડીક રહીને હાલે જઈશું, અડધી કલાક પર ત્યાં સુધી બેસીશું, એને આરામ કરશું. કામમાં તો આપણે જવાનું નહીં, આરામ કરશું નહીં રહે છે હે ને. આપણે તલબાવાનો કાંટો એવો લાગે છે. અણી હે એમ તો તલબારમાં કાંટા. આપણે લગભગ આજ સોમવાર થયો હે, સોમવાર ને મંગળવાર. તો આપણે મંગળવારે લગભગ રહ્યું ને કામે જવાનું થાય છે, રજા નહીં રહે. આજ તો આપણે રજા રહી, પણ કાલે આપણે રજા ન રાખવાની, કાલે આપણે જવાનું કામે. નરેશભાઈનો ફોન એ 10-15 તો નરેશભાઈના ફોન આવેલા હતા ગાઈસ આપણે, પણ તોય પણ આપણે ઉપાડ્યો જ નથી. મોબાઈલે સાયલેન્ટ હતો, ખબર જ ના રહી. એમ માનો ને કે વહેલા 5 વાગ્યાથી જાગ્યો, પછી હવે આમ જાગતો હતો ને ત્યાં સુધી ઊંઘ નથી આવતી. પછી ઘરે આવીને સૂતો ને પછી ઊંઘ આવી ગઈ, પછી ઉઠો જ નહીં. હેઠ બપોર પપ્પાની અંદર જગાડતા હતા, મારા મમ્મીને જગાડતા હતા.
ના અડધા પર ફાંકા આવ્યો હોય આ થોડું ખોટું હોય કોઈ નથી ગળ્યો આપણને નરેશભાઈને એકને ખાલી ફોન હતા તો ગાઈસ આપણે હવે આપણે આજ તો આવું જ છે આપણે કામ જ ચેન્જ આવવાનું અને ઘરે આપણે થોડીક ગરમી થાય તો આપણે અહીંયા બેસીશું સાંજેકના 5 વાગ્યા સુધી પછી આપણે સીધા હાલે જઈશું ઘરે તો ગાઈસ આપણે હવે અહીંયા બ્લોગ પૂરો કરી થોડોક તડકાનો મોબાઈલ આપણે ગરમ થઈ જાય એટલે આમ થોડોક કેમેરામાં જો લેક થતો એવું લાગે ને થોડોક કેમેરામાં ફેર છે જાજુ નહીં થોડોક હશે એટલે આમ લેક થાય એવું તેમાં ગાઈસ આપણે હવે બ્લોગ પૂરો કરી મળશું એક નવા એક બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા બાય 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 બાય